માંગરોળના માંડવી ઝાપા પાસે આવેલ નવનિર્મિત શ્રી હનુમાનજી મહારાજ મંદિર કળશ સ્થાપના મહોત્સવ, નવનિર્મિત શ્રી શનિદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એવં શ્રી કાળ ભૈરવ દાદા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 3 દિવસ સુધી ધર્મોત્સવ યોજાયો હતો, જેમાં તારીખ 10/4/2025 થી 12/4/2025 સુધી ધૂન ભજન હવન મહાપ્રસાદ જળયાત્રા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તિમય વાતાવરણમાં માંગરોળ શહેરના લોકોએ લાભ લીધો હતો। ભોજન ભક્તિના સમન્વય સમા આ ત્રિદિવસીય ધર્મ ઉત્સવની અંદર માંગરોળ માંડવી ગેટ ખાતે આવેલા હનુમાનજી મંદિરના નવનિર્માણથી લઈ અને શનિદેવ મહારાજ અને કાળ ભૈરવ દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આ 3 દિવસની અંદર હજારો ભાવિકજનો દર્શન કરેલા છે। આ 3 દિવસના કાર્યક્રમની અંદર જો જોવામાં આવે તો પ્રથમ દિવસે હોમ હવનના માધ્યમથી શાસ્ત્રોક્ત વિધિઓના માધ્યમથી શરૂઆત કરવામાં આવેલી। આજે પવિત્ર પાવન દિવસ હનુમાન જયંતિના દિવસે જ્યારે પૂર્ણાહુતિ થઈ રહી છે એ સમયે હજારો ભાવિકજનો અત્યારે માંડવી ગેટ હનુમાનજી મંદિર ખાતે ઉમટી પડેલા છે। આ ત્રિદિવસીય ધર્મ ઉત્સવની અંદર સાંદીપની આશ્રમની અંદર રહેલા ઋષિકુમારના માધ્યમથી આ ત્રિદિવસની ધર્મ ઉત્સવની જે પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થઈ છે। આજે રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં મુક્તિદાન ગઢવી અને પ્રતાપદાન ગઢવી જેવા લોક સાહિત્યકાર અને લોકગાયક કલાકારો પણ હાજર રહેવાના છે। આ મહોત્સવને સફળ બનાવવા બજરંગ મંડળ દ્વારા દાતાઓ અને ઉપસ્થિત મહાનુભાવોને હનુમાનજીની છબી આપી આભાર વ્યક્ત કરાયો હતો। હનુમાન જન્મોત્સવના દિવસે રાત્રે ઓર્કેસ્ટ્રા સાથે મહાઆરતી, મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી ભજનનો કાર્યક્રમ યોજાતા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। શ્રી રામદૂત શરણમ પ્રપદ્યે નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા। માંગરોળ નગરની અંદર માંડવી ગેટ પાસે બિરાજમાન શ્રી હનુમાન દાદાના એ જીર્ણ મંદિરને જીર્ણોદ્ધાર તરીકે પૂજવામાં આવ્યું। 3 દિવસનો આ સમસ્ત યજ્ઞોત્સવ અને મહોત્સવ જે છે ખૂબ ધૂમધામથી, ભવ્યતાથી, દિવ્યતાથી અને ખૂબ રમણીય રીતે ઉજવવામાં આવ્યો। તારીખ 10/4/2025 ગુરુવારના રોજ આ યજ્ઞ મહોત્સવની એ શરૂઆત થઈ હતી। પ્રથમ દિવસે દેવતાઓનું પૂજન અર્ચન, ધ્યાન, હોમ વગેરે થયું। બીજે દિવસે વાસ્તુ પૂજન થયું અને ત્રીજે દિવસે એટલે કે આજના દિવસે શ્રી હનુમાન જયંતિના પર્વ નિમિત્તે હનુમાનજીના એ નૂતન નવનિર્મિત એ મંદિરનો જીર્ણોદ્ધાર અને શનિ મહારાજ અને ભૈરવ મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શિખર પૂજન, દંડ પૂજન, ધ્વજ પૂજન થયું છે। આ સમસ્ત યજ્ઞ મહોત્સવ જે છે કાંતિભાઈ ચાવડા તથા બજરંગ દળ અને સમસ્ત સનાતન હિન્દુ ધર્મી દ્વારા આ કાર્યક્રમ જે છે, આ યજ્ઞ મહોત્સવ છે, ખૂબ દિવ્યતાથી, ભવ્યતાથી, ખૂબ પ્રેમથી અને ભાવથી ઉજવવામાં આવ્યો છે। માંગરોળ નગરની સમસ્ત જનતા દ્વારા ખૂબ ભક્તિ અને ભાવ મળ્યો છે। હનુમાન દાદાના ચરણોની અંદર પ્રાર્થના કરીએ, આવો ને આવો ભાવ, આવો ને આવી ભક્તિ જે છે સમસ્ત નગરજનોના મનની અંદર રાખે। જય શ્રી રામ, જય બજરંગ બલી।